નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહીસાગરમાં લોકસભા ચૂંટણી પહેલા ગુલાબસિંહ ચૌહાણ માટે ઘી કેળા જોવા મળ્યા। એક બાજુ ભાજપ તો બીજી બાજુ કોંગ્રેસ। ગાંધીનગર બાદ દિલ્હીની સફર નક્કી જોવા મળી છે। લોકસભાને લઈ મળેલ મીટિંગમાં પંચમહાલ લોકસભા ફરવા ભરતસિંહ સોલંકીની સૂચના કરવામાં આવી છે, તો હાઈકમાન્ડની સૂચનાને લઈ અનેક તર્ક વિતર્કો જોવા મળ્યા। પંચમહાલ લોકસભા માટે કોંગ્રેસ ગુલાબસિંહ ચૌહાણને તક આપે તેવી શક્યતાઓ જોવા મળી છે। આજે સવારથી મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાના છે, આ વાત તદ્દન વાહિયાત છે, વાત ખોટી છે। હું ક્યારેય કોંગ્રેસ છોડવાનો નથી અને કોંગ્રેસમાં જ રહેવાનું છે। આગામી લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે એને લઈને પણ કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે, એ બાબતે શું કહેશો? મીડિયામાં જે વાતો ચાલી રહી છે કે ગુલાબસિંહ કોંગ્રેસ છોડીને લોકસભાની ચૂંટણી લડશે, એ વાત તદ્દન ખોટી છે। જો મને કોંગ્રેસ પક્ષ અપ કરશે અને ટિકિટ આપશે તો હું એમપીની ચૂંટણી લડીશ, અને જો હું એમપીમાં કોંગ્રેસમાંથી જીતીશ તો હું 100% કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ। પરંતુ જ્યારે હું એમપીમાં ચૂંટાઉં તો જ, બાકી અત્યારે તો હું ધારાસભ્ય છું અને ધારાસભ્ય તરીકે ચાલુ જ રહેવાનું છે। આવતીકાલે રાજીનામું આપવાનું છે। આપ એવી અફવાઓ પણ ફેલાઈ રહી છે, શંકર ચૌધરી છે તેઓના હસ્તે તેઓની કચેરીએ જઈ અને આપ રાજીનામું આપવાના છો, તે વાત કેટલી સ્પષ્ટ સાબિત થઈ શકે? મારે કોઈની સાથે એવી વાત થઈ નથી અને હું રાજીનામું આપવાનો જ નથી। કાલે તો મારે અમદાવાદ ખાતે અમારે મિટિંગ છે, તો 3 વાગે કાલે મિટિંગમાં જવાનું છું। આ વાત તદ્દન ખોટી છે કે રાજીનામું આપશે।